નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં એસો પંચ નમુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુઃ ઉન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પરાત્પર ગુરવે નમઃ. પરંપરાચાર્ય ગુરવે નમો નમઃ. ઘણી વાર આપણને ખબર ન પડે તો ગુરુ સદગુરુને પૂછવું, કોઈ મોટા ધર્માત્માને જઈને પૂછવું કે મારામાં આવો દોષ છે એવું ઘણાને લાગે છે, તો એ હોય તો મને સમજણ નથી પડતી, મને કૃપા કરીને કહો. અને જો ખબર પડે તો તે દોષ કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ કલ્યાણ રૂપ છે. કલ્યાણ રૂપ સ્વર્ગ અને મોક્ષને આપે એનું નામ કલ્યાણ. આમ તો મોક્ષ જોઈએ છે, પણ મોક્ષ સીધો મળતો નથી. એને માટે બંનેને માટે એક શબ્દ મૂકે. કલ્યાણને માટે બીજો એક શબ્દ બહુ સરસ છે, અભ્યુદય. અભ્યુદય, અભ્યુદય એટલે અભી ઉદય. ગુલાબની કળી હોય અને સવારે આમ કળી હોય અને આટલી ઉગે એટલે અભ્યુદય થઈ ગયો. પછી આટલી ઉગે એટલે વધારે અભ્યુદય થઈ ગયો. આટલી ઉગે એટલે ઘણો થઈ ગયો. આમ થાય એટલે કે સાહેબ કેવું ફૂલ ગુલાબનું મગમગે છે, જુઓ, જાઓ તો ખરા ત્યાં આગળ, તમને કેવી સુગંધ આવે છે. અભ્યુદય, 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 અભ્યુદય એટલે કલ્યાણ. દરેકને એ જોઈએ જ. આપણે ગમે તેવું કહીએ કે મારે કઈ નથી જોઈતું, પણ જો કઈ નથી જોઈતું એવું ખરેખર હોય તો તું સર્વજ્ઞ હોય. ઈચ્છા વગરનું કોઈ પણ પ્રાણી હોય નહીં. છઠ્ઠા ગુણ અમુક હદ સુધી એ બુદ્ધિપૂર્વક હોય છે, ત્યાર પછી એ અબુદ્ધિપૂર્વક હોય છે. માટે આપણે બધા કલ્યાણની ઈચ્છીએ છીએ, અને થોડુંક તો ઈચ્છીએ જ છીએ, નહીતર અહીંયા હવાય જ નહીં. સિવાય કે બાને લેવા આવ્યો હોય કે પત્નીને મૂકવા આવ્યો હોય, તો એ તો એની બાને મૂકવા આવ્યો છે. એ કઈ સાધના કેન્દ્રમાં આવ્યો, ભાઈ કેમ ક્યાં જાઓ છો, તો એ શું કહેશે, એ તો મારી બાને મૂકવા જઉં છું. હું સાધના કરવા જઉં છું કે કલ્યાણ કરવા જઉં છું એવું કહેતો નથી, અને કદાચ બોલે તો પણ he doesn't mean it. તો કલ્યાણ. આગળ પરિણામે સતને પ્રાપ્ત કરાવનારી, પ્રારંભમાં સતની હેતુ તેવી તેમની રુચિને પ્રસન્નતા આપનારી વૈરાગ્ય કથાનો પ્રસંગોપાત તેમનાથી પરિચય કરવો, તો તેમના સમાગમથી પણ કલ્યાણ જ વૃદ્ધિ પામશે અને પેલું કારણ પણ ટળશે.
સંત પુરુષોનો એપ્રોચ કેટલો સૌમનસ્ય પૂર્ણ હોય છે. ટ્રુલી ફ્રેન્ડલી એપ્રોચ, ટ્રુલી એફેક્શનેટ એપ્રોચ. વૈરાગ્ય કથા કેવી છે? બે વિશેષણો આપે. બીજું વિશેષણ પહેલું, પ્રારંભમાં સતને હેતુભૂત એવી. વૈરાગ્યની વાર્તા, વૈરાગ્યનો વાંચન, વૈરાગ્યનો ભાવ કેવો છે? સતને હેતુભૂત. પ્રારંભમાં સતની હેતુભૂત, ઇનિશિયલ સ્ટેજમાં પણ વૈરાગ્ય છે ને, જે જીવને વૈરાગ્ય થાય એને ફાયદો જ હોય, ભલે થોડો હોય, થોડો હોય, અને કદાચ સમજણ વગરનો હોય, પણ ભાવની વાત ચાલે છે. વૈરાગ્ય તે ભાવ છે. વૈરાગ્ય તે શું છે? આત્માનો ભાવ છે. હું અમુક કપડામાં પહેરેલું એટલે વૈરાગ્ય નથી. મારા અંતરમાં ભાવ કેવા છે એ વૈરાગ્ય. વૈરાગ્ય આત્માનો ભાવ છે. વૈરાગ્ય શરીરનો ભાવ નથી. શરીર તો એનું વેહિકલ છે. કોઈ પ્રાણી, ભેંસ, ગાય, હાથી કોઈ આવી શકે, માણસ પણ ના આવી શકે, સ્કૂટર વાળો પણ ના આવી શકે, એને મોટર વાળો પણ ના આવી શકે. એને આવવું હોય તો એનો નિયત રસ્તો, એને એપ્રોચ રોડ કહે છે. એટલે એપ્રોચ રોડ પર આવ્યો તે વૈરાગ્ય ઉપર આવ્યો. અને આગળ કહે છે પરિણામે સતને પ્રાપ્ત કરાવનારી. અહીંયા પરિણામે એટલે એ વૈરાગ્યને જો જાળવી રાખે, વધારે, અને એની અંદર સદગુરુનો બોધ ભેળવે. થોડું ટ્રિકી છે. દ્રષ્ટાંત હોય એ સર્વ પ્રકારે સમજી ન શકાય સિદ્ધાંત. વૈરાગ્યની અંદર જ્ઞાન ભળે તો જ આત્મજ્ઞાન પ્રગટે. વૈરાગ્યની અંદર બોધ, જ્ઞાન, આત્મા અનાત્માનો વિવેક, જડ ચેતનનો વિવેક, જીવ અજીવનું યથાર્થ પરિજ્ઞાન એ ભળે તો જ આત્મજ્ઞાન પ્રગટે. અને આ બે મુખ્ય કીધા, એમાં તમારે ભક્તિ ભેળવી લેવી. કારણ કે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની ત્રિપુટી છે. જ્ઞાન એટલે લોટ ઘઉંનો, વૈરાગ એટલે ઘી, અને ભક્તિ એટલે ગોળનું પાણી કે ખાંડનું પાણી. શીરો જોઈએ છે સાહેબ, આમાં શીરો જ, હું તો લોટ સીધો જ ફાકું, એ શીરો ન કહેવાય. અને એવું કરતો નહીં, ઝાડા થઈ જાય. કે સાહેબ હું એમ કરો, હું ઘી પી લઉં. ઘી ન પીવાય એકલું. આપણી એટલી શક્તિ નથી. એ તો પૂરણપોળીમાં લે બરાબર છે, ચૂરમામાં લે તો બરાબર છે, એ બધા લે તો પણ કે હું તો ઘી જ પીવું છું. ચાલ, મારે તબિયત બહુ સારી કરવી છે ને એટલે ઘી પીવું છું, કે બગડી જશે. કે હું તો ખાંડનું પાણી પીવું છું. એ ખાંડનું પાણી એટલું ન પીવાય, મોડું ભાંગી એમાં કાં તો લીંબુ નાખો, એ બીજું એને યોગ્ય બનાવો. તો વધારે પીએ ખાંડનું પાણી શું થાય? ડાયાબિટીસ થઈ જાય. ધ્યાન રાખવું. ત્રણેય જોઈએ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ. ત્રણ ભેળા મળે એક મોક્ષ માર્ગ પ્રગટે છે. હું સાદી ભાષામાં બોલું છું. તમે વિદ્વાન લોકો એમ કહો છો
કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રાણી મોક્ષ માર્ગ. કઈ વાંધો નહીં. વિદ્વાન ની ભાષામાં બોલો કે સાદી ભાષામાં બોલો, ભગવાનની વાણી તો બધી ભાષામાં છે. પૂજામાં બોલો છે ને, કથા સંસ્કૃતા પ્રાકૃતા દેશ ભાષા નમો દેવી પાગેશ્વરી જૈન વાણી. કોઈ મરાઠીમાં બોલે એ તો હલકો કહેવાય, સંસ્કૃતમાં બોલે તો બરાબર કહેવાય, અંગ્રેજીમાં બોલે તો ખરો કહેવાય, મરાઠીમાં બોલે લો, આ તો ગુજરાતીમાં બોલે લો, હા અદર રાજસ્થાનીમાં બોલે છે, કન્નડમાં બોલે માટે કે બંને બંને આપણને રીતે વૈરાગ્ય ઉપકારી. પ્રારંભમાં સતની હેતુભૂત અને પરિણામે સતને પ્રાપ્ત કરાવનારી, અને વળી હવે વ્યવહારિક કારણ તેમની રુચિને પ્રસન્નતા આપનારી. બાળ જીવોને હંમેશા કથા વાર્તા જ ગમે. સામાન્ય માણસને એમાં રસ આવે. સંતોએ પણ એનો સ્વીકાર કર્યો છે. સત્પુરુષો, સારા સજ્જન મનુષ્યોનો કાળક્ષેપ કેવી રીતે થાય? કાવ્ય રસા, કાવ્યામૃત રસા સ્વાદય. કાવ્ય રસ વિનોદેન કાલ ગચ્છતિ ધીમતા. શાસ્ત્ર પણ મૂક્યું છે. તો સજ્જન પુરુષો પોતાનો કાળ કેવી રીતે ગાળે? એક તો મહાપુરુષોના વચનનો પરિચય કરે, એક સત્સંગતિ કરે, અને ત્રીજું નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે. બગીચામાં ફરવા જાઓ, બાળકો સાથે વાતો કરો, ઉગતો સૂર્ય દેખો, આથમતો સૂર્ય દેખો, સાગરના કાંઠે બેસો, વગેરે. પછી પોતાની રુચિ બડે પ્રસન્નતા આપનારી વૈરાગ્ય કથાનો પ્રસંગોપાત તેમનાથી પરિચય કરવો, તો તેમના સમાગમથી પણ કલ્યાણ વૃદ્ધિ પામશે. અને પેલું કારણ, કયું કારણ? પેલી ક્રિયા ઉથાપવામાં આવે એવું એમને જે લાગે છે એ એમને નહીં લાગે. હવે કેવા શાસ્ત્રો વાંચવા એને માટે ગઈકાલે સાધના સોપાનના 16મા પાના ઉપર જે 8 મુદ્દા કીધા હતા એ ત્યાંથી જોઈ લે. અહીં કે છે, જેમાં પૃથ્વી આદિકનો વિસ્તારથી વિચાર કર્યો છે એવા વચનો કરતા વૈતાલી અધ્યયન જેવા વચનો વૈરાગ્યની વૃદ્ધિ કરે છે, અને બીજા મતભેદ વાળા પ્રાણીને પણ તેમાં અરુચિ થતી નથી. ઘણું બધું આની અંદર રહસ્ય છે. કળિયુગની અંદર દાર્શનિક ચર્ચા જાહેરમાં કરવી નહીં, કારણ કે લોકોની બુદ્ધિ એવી છે કે એમાંથી કંઈ સારું ગ્રહણ કરશે. વળી તમે તમારી માન્યતા પ્રમાણે કહો એટલે બીજી માન્યતા વાળાને તમારા પ્રત્યે અભાવ થાય. એના કરતા ભક્તિની વાત કેવી તો દરેકને માન્યતા, વૈરાગ્યની વાત કેવી તો દરેકને માન્યતા, અને જ્ઞાનની વાત પણ કેવી, પણ એવી રીતે કેવી કે જેથી સામા વાળાને વાદ વિવાદ, વિતંડાવાદ વગેરે ન થાય. અને જો એવું કરે તો શું થાય? એવું આપણને
આપણે બોલીએ છીએ આપણા 8 દ્રષ્ટિની સજ્જાઈમાં, એનું જયારે ઉપસંહાર કર્યો ને, ઉપસંહાર, અપાત્ર જીવોને ગમે તેવો, એટલે કે અપાત્ર જીવોને એમને અયોગ્ય ઉપદેશ આપવાથી શું થાય? આઠ દ્રષ્ટિની સજાય ઉપસંહારની 7મી ગાથા, એટલે 8મી પરાદ્રષ્ટિની 7મી ગાથા. ભાવે તે હને કહીએ જે હસુ અંતર ભાંજે જી, જે હસુ ચિત્ત પટંતર હોવે તે હસુ ગુહ્ય ન છાજે જી. યોગ્ય અયોગ્ય વિભાગ અલહ તો કરશે મોટી વાતો જી, ખમશે તે પંડિત પરિષદમાં મુષ્ટિ પ્રહાર ને લાતો જી. એ જમાનો 350 વર્ષ પહેલાની વાત છે. માટે લોકોને રાજી કરવા ઉપદેશ આપવો એમ નથી કહેતા, પણ તમારું પ્રેઝન્ટેશન એવું હોવું જોઈએ, તમારી રજૂઆત કરવાની શૈલી એવી હોવી જોઈએ કે જેથી કોઈ પણ મનુષ્યનું દિલ દુભાય નહીં. બોલો હવે આ પોઈન્ટ આત્મસિદ્ધિમાં બોલો ભાઈઓમાં. એ મુદ્દો આત્મસિદ્ધિ નહીં, બોલો. હા, જે છેલ્લો વાંચો છે જેમાં પૃથ્વી આદિકનો વિસ્તાર વિચાર કર્યો છે એવા વચનો કરતા વૈતાલિક અધ્યયન જેવા વચનો વૈરાગ્યની વૃદ્ધિ કરે છે, અને બીજા મતભેદ વાળા પ્રાણીને પણ તેમાં અરુચિ થતી નથી. દેવાદિ ગતિ ભંગમાં જે સમજે શ્રુત જ્ઞાન, માને નિજ મત વેશનો આગ્રહ મુક્તિ નિદાન. એવું કરવું નહીં, કારણ કે એનાથી સ્વ પર કલ્યાણ થતું. જે સાધુઓ તમને અનુસરતા હોય તેમને સમય પ્રત્યે જણાવતા રહેવું કે ધર્મ તેનું નામ આપી શકાય કે જે ધર્મ થઈને પરિણમે, જ્ઞાન તેનું નામ હોય કે જે જ્ઞાન થઈને પરિણમે. આપણે આ બધી ક્રિયા અને વાંચના ઇત્યાદિ કરીએ છીએ તે મિથ્યા છે એમ કહેવાનો મારો હેતુ તમે સમજો નહીં, તો હું તમને કંઈ કહેવા ઈચ્છું છું. આમ જણાવી તેમને જણાવવું કે આ જે કંઈ આપણે કરીએ છીએ તેમાં કોઈ એવી વાત રહી જાય છે કે જેથી ધર્મ અને જ્ઞાન આપણને પોતાને રૂપે પરિણમતા નથી, અને કશાય તેમજ મિથ્યાત્વ અથવા સંદેહનું મંદત્વ થતું નથી. માટે આપણે જીવના કલ્યાણનો ફરી ફરી વિચાર કરવો યોગ્ય છે, અને તે વિચારે કંઈક આપણે ફળ પામ્યા વિના રહીશું નહીં. આત્મકલ્યાણ સુવિચારણાથી થાય. મોક્ષનો માર્ગ સુવિચારણાથી મળે, બીજી કોઈ પણ રીતે મળે. પછી સુવિચારણા કરવા માટે તમે સત્સંગ કરો, સુવિચારણા કરવા માટે તમે સત્શાસ્ત્ર વાંચો, સુવિચારણા કરવા માટે તમે ભક્તિમાં બેસો, સુવિચારણા થાય એ માટે તમે પૂજા કરો, સુવિચારણા થાય એ માટે દાન દો, સુવિચારણા થાય એટલા માટે તમે લોકોની સેવા કરો. એ બધું જુદી વાત છે, પણ સુવિચાર
આપણે વિચારો, આપણે ભક્તિનું પદ બોલીએ કે પૂજાનો પાઠ બોલીએ તો બોલવું તે ભક્તિ નથી, પણ તે વખતે એનો અર્થ સમજીએ અને એમાં ભાવ જોડીએ એ કલ્યાણનું કારણ બને. ઘણી વાર એવું બને છે કે ગુરુ કરતા શિષ્ય ઘણા આગળ નીકળી જાય છે. ગુરુ કરતા શિષ્ય ઘણા આગળ નીકળી જાય છે. તો ગુરુનો મોક્ષ પહેલો થાય એવો નિયમ નથી કાંઈ. ભાવ પ્રમાણે મોક્ષ છે. દુનિયામાં બહારનું પદ છે એ પ્રમાણે મોક્ષ નથી, મોક્ષ માર્ગ નથી. એટલે કે છે કે ભાઈ તમે વાંચો, વાંચણી કરો, વિચાર કરો, વાંચણી કરો, બીજું કંઈ પણ ભક્તિ કરો, પૂજા કરો, પણ એમાં કશાય તેમજ મિથ્યાત્વનું મંદત્વ થતું નથી. માટે આપણે જીવના કલ્યાણનો ફરી ફરી વિચાર કરવો યોગ્ય છે. બે વસ્તુ ઘટવી જોઈએ. આપણે ધર્મ તરફ વળીએ તો શું થવું જોઈએ? કશાય ઘટવા જોઈએ. એ તો ગઈકાલ વાત થઈ ગઈ હતી, ક્લાસમાં પણ વાત થઈ હતી. ક્રોધને બદલે ક્ષમા આવી ગઈ, અભિમાનને બદલે વિનય આવી ગયું. એ પ્રમાણે બધું સમજી લેવું. ડિગ્રી શરૂઆતમાં બહુ વિનય ના આવે, થોડો આવે, પછી વધારે આવે, પછી વધારે આવે, પછી પરમ વિનય આવે, ત્યારે આત્મજ્ઞાન થાય, અને પછી ઉત્તમ વિનય આવે ત્યારે મુનિ બને, અને વિનય સ્વભાવ પ્રગટે ત્યારે કેવળ જ્ઞાન થાય. કહેવાય કેવળ જ્ઞાનમાં કોઈ ભેદ નથી સાહેબ. કેવળ જ્ઞાનમાં વિનય વધારે પ્રગટે કે ક્ષમા વધારે પ્રગટે, કે કેવળ જ્ઞાનમાં કઈ ભેદ જ ન હોય. કેવળ જ્ઞાન એટલે મજો જ મજો, મજો જ મજો. હે એકદમ એવો ટેસડો કે વાત ના પૂછો. બોલે એવું માને તું? મને એમાં છે પરિપૂર્ણ જ્ઞાને પરિપૂર્ણ ધ્યાને પરિપૂર્ણ ચારિત્ર બોધિત્વ દાને. ચારિત્ર એટલે આનંદ સમજવો. ચારિત્ર એટલે જેટલું ચારિત્ર પ્રગટે, ચારિત્ર ગુણ, એ દ્વારા સમાધિ. સમાધિ એટલે આનંદ. ભગવાને એને સાક્ષાત ધર્મ પણ કહ્યું છે. ચારિત્ર છે તે ધર્મ છે, ને ધર્મ છે તે સામ્ય, ને સામ્ય જીવનો મોહ ક્ષોભ વિહીન નિજ પરિણામ છે. તો વિનય આપણે જે દિવસથી સાંભળ્યું એ દિવસથી વિનય કેળવવો. પણ વિનય એવી વાત નથી, બધાય ગુણ કેળવવાનો પ્રયત્ન. ઘણું અઘરું છે, પણ એ કર્યા વિના આપણને માટે કોઈ ઉપાય નથી. કૃપાળુદેવે ત્રણ વસ્તુ કહે છે. પ્રભુ પ્રભુ લય લાગે નહીં, પડ્યો ન સદગુરુ પાય. દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. દીઠા નહીં નિજ દોષ તો એટલે પ્રગટાવ્યા નહીં નિજ ગુણ તો તરીએ કોણ ઉપાય. આચાર્ય ભગવાન કે જ્ઞાની પુરુષો જ્યારે નાસ્તિથી કહે ત્યારે અંદરમાં અસ્થિ સમજી લેવી, અથવા અસ્થિથી કહે તો ત્યાં નાસ્તિ સમજી લેવી. કશાય ઘટવા જોઈએ. અને અહીં મિથ્યાત્વ ઇન્ટુ બ્રેકેટ સંદેહ લખ્યું છે કે એક પ્રકારનું.
સંશય મિથ્યાત્વ પણ દુનિયામાં છે, વિનય મિથ્યાત્વ પણ છે, અજ્ઞાન મિથ્યાત્વ પણ છે, એકાંત મિથ્યાત્વ પણ છે. અહીંયા 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 એનો અર્થ મિથ્યાત્વની એ સંતાપ એમ બોલી છે ને, જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાનતઃ શંકા નહીં સ્થાપ, પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. 8 અંગમાં પહેલું અંગ કયું ભાઈ? સમ્યક દર્શનના 8 અંગ છે. એમાં રાજા કોણ? નિશંકિત. આપણે બધું જાણવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ આપણો સંદેહ કેમ જાય તે જાણવાનો પ્રયત્ન કરતા નથી. એ જ્યાં સુધી નહીં કરીએ ત્યાં સુધી સંદેહ કેમ જાય, અને સંદેહ હોય ત્યાં સુધી જ્ઞાન પણ ન હોય. માટે સંદેહ જવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ સંદેહ એ છે કે આ જીવ ભવ્ય છે કે અભવ્ય, મિથ્યા દ્રષ્ટિ છે કે સમ્યક દ્રષ્ટિ, સુલભ બોધી છે કે દુર્લભ બોધી, તુચ્છ સંસારી છે કે અધિક સંસારી. આ આપણને જણાય તેવું પ્રયત્ન કરવું જોઈએ. આવી જાતની જ્ઞાન કથાનો તેમનાથી પ્રસંગ રાખવો યોગ્ય છે. આમાં અપેક્ષિત કથન જાણવું, કારણ કે ભવ્ય છે કે અભવ્ય તે એ તો કેવળી ભગવાન જ જાણે, પણ ઉપલક્ષ્યથી એવું કહી શકાય. એટલે બોધ કોને આપ્યો છે? 267માં. જીનવર કહે છે જ્ઞાન તેને, આપણને સંતની ને ભગવાનની ને ગુરુદેવની વાણી પર ક્રોધ આવે, અણગમો થાય, બગાસા આવે, ઘડી ઘડી એમ થાય કે મૂકો ને હવે લપ, આઈસ્ક્રીમ લાવો, મૂકો ને હવે લપ. એર કન્ડિશન ચાલુ કરો ને, હું આખો દોડવા આવો વાંચવાનું ને પછી ભક્તિ કરવાની ને પછી આમ ચિંતનમાં બેસવાનું, હવે મંત્ર જાપ લખો, આ હું માથાકોટ લઈને બેઠા. આપણા બધામાં આવું છે થોડું થોડું, નહીં તો સાચા મોટા મુનિ થઈ ગયા હોત. કંઈક કંઈક આપણામાં જાણતા જાણતા અનેક દોષો આવી જાય છે. માટે સત્સંગને, સ્વાધ્યાયને, ભક્તિને ને ભાવ, સાચા ભાવને છોડવા નહીં. અને એનો સરળ ઉપાય તે દિવસે પદ બોલ્યા હતા તમે, બંને લીધા છે. બોલીએ એટલે રિસેસ પડે, કારણ કે પછી 10 મિનિટમાં બોલવું. સાથે જ બોલીએ, બધાને આવડે છે પદ. સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જોને. સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જોને. શ્વાસે શ્વાસે સુમિરન કરતા, પાંચે પાતક જાય જોને. શ્વાસે શ્વાસે સ્મરણ કરતા, પાંચે પાતક જાય જોને. આવું કરવાનું. એટલે પછી પ્રભુની કૃપા કહો, સંતોની કૃપા કહો, ધર્મની કૃપા કહો, જે કહો. તો મિથ્યા દ્રષ્ટિ છે કે સમ્યક દ્રષ્ટિ સામાન્ય મનુષ્ય નિર્ણય ન કરી શકે, પણ જે મનુષ્ય તીવ્ર કષાય કરતો હોય, દેહની જ ક્રિયાઓમાં લીન હોય,
ગમે તેવા અપશબ્દો બોલતો હોય, જેને કઈ જ સંભાવ, સમતા, શાંતિ એવા ભાવ જ ન હોય જરા પણ, તો એ કઈ સમ્યક દ્રષ્ટિ ન હોય પ્રભુ. એવું સમ્યક દ્રષ્ટિપણું કાંઈ રસ્તામાં પડ્યું નથી. વચનામૃતમાં તો એમ આવે છે કે 5 વર્ષથી સત્સંગ કર્યો તેનો અર્થ શું? 5 વર્ષ જો સત્સંગ કર્યો હોય તો તને જોઈને બીજા લોકોને પણ એમ લાગે કે ઓહો, આ ભાઈ તો ખરેખર સત્સંગ કર્યો છે, બહુ બદલી ગયા. પહેલા તો એલફેલ હતા ને હવે તો એકદમ વ્યવસ્થિત છે. માટે એના ગુરુ કેવા હશે? અહો, હા. એટલે આ બધું આપણે ધ્યાન રાખીને આપણે જીવનમાં ઉતા બહાર જઈને આપણે એકદમ કઈ જમવા બેઠા ને, લાવો ને ગરમ દાળ, લાવો ગરમ દાળ, ગરમ રોટલી લાવો, હોય પણ આપણને જોઈને કોઈ કે આ દુષ્કાળમાંથી આવ્યો છે, હે? ચાલવું, બોલવું, બેસવું, ઉઠવું, હરવું, ફરવું, કંઈ પણ કરવું એ વ્યવસ્થિત હોય, યોગ્ય હોય, સૌમ્ય હોય, સ્વ પરને સારા માર્ગે લઈ જનારું. ધર્મ એ કઈ મંદિરમાં કરવાનું જ વસ્તુ નથી. તમે દુકાને બેઠા હો, ગ્રાહક સાથે વાત કરતા હો, પરીક્ષા આપતા હો, મોટર ચલાવતા હો કે કંઈ પણ કાર્ય કરતા હો, ત્યારે justice, truthfulness in every walk of life, ન્યાયને અનુસરે તે જ ધર્માત્મા બની શકે. વગેરે બીજા પણ બધા જાણી લેવા. પરમાર્થ ઉપર પ્રીતિ થવામાં સત્સંગ એ સર્વોત્કૃષ્ટ અને અનુપમ સાધન છે, પણ આ કાળમાં તેવો જોગ બનવો બહુ વિકટ છે. માટે જીવે વિકટતામાં રહી પાર પડવામાં વિકટ પુરુષાર્થ કરવો યોગ્ય છે. અને તે એ કે અનાદિકાળથી જેટલું જાણ્યું છે તેટલું બધું અજ્ઞાન જ છે, તેનું વિસ્મરણ કરવું. અહીંયા નીચે પગથિયા ચડતા 3 વસ્તુ લખી છે. શું શું ઉતારવું? શું શું ઉતારવું? 3 વસ્તુ: બૂટ, ચંપલ અને એ તો ઉતરતું હશે. હું કલેક્ટર નહીં, હું કમિશનર નહીં, 7 દીકરા મારા કમાઈ કેવું? શું વાત કરો? કલ્યાણ ન પ્રાપ્ત થાય પ્રભુ. આ કઈ ગુરુને લાગુ નહીં પડતો, ત્યાગીને પણ લાગુ પડે છે. આટલા વર્ષની મેં દીક્ષા છે, આટલા વર્ષના મારા વ્રત પાળું છું, આટલા ઉપવાસ મેં કર્યા છે, આટલા રસ મેં છોડ્યા છે, કલ્યાણ માર્ગ પ્રાપ્ત ન થાય. ત્યાગ કરે ને ત્યાગનું અભિમાન કરે તો ત્યાગ ન કર્યા બરાબર છે. કારણ કે ત્યાગ કરવાનું ફળ તો શાંતિ, સમતા, નમ્રતા છે. ભગવાનનો માર્ગ અલૌકિક છે. એક વાર પણ અહીંથી હા કે ભગવાન આપ મારા સ્વામી છો અને આપની વાત સાચી છે, હો ગયા. આપણે બધા અહીંથી બોલીએ, અહીંથી બોલીએ, અહીંથી બોલીએ, અહીંથી બોલીએ, અહીંથી બોલીએ. સાહેબ 3 દીકરા બેઠા છે, એની બા છે, બંગલો, મોટર, ભગવાન નહીં કેવી રીતે લાવું? આઈ એમ સોરી. હાઉસફુલ. ભગવાન આવે, આપણે શું કહીએ? એપોઇન્ટમેન્ટ લઈને આવ્યા હતા.
આપણે ભગવાન આવે નહીં હોય એકદમ, એમનો એડીસી આવે, ભગવાન તો ન આવે, કારણ કે ભગવાનને આવવા માટે એની સ્પેશિયલ કન્ડિશન છે. પણ પેલા એમનો પ્રેસિડેન્ટ આવે ત્યારે પેલા 2 3 4 વાળા પેલા એસ્કોર્ટ વાળા સાયરન માગે, પછી 2 3 જાતની ગાડીઓ જાય, ખબર જ ના પડે કે અમે કઈ ગાડી પ્રેસિડેન્ટની છે, પછી એમની ગાડી આવે અને પાછી 3 4 બીજી ગાડીઓ. ભગવાન અને સદગુરુ જેના હૃદયમાં વસી જાય તેનું કામ થઈ જાય છે. પણ એ માટે ઘણી પાત્રતા જોઈએ. એક મિનિસ્ટરને બોલાવવા હોય કે ગવર્નરને બોલાવવા હોય કે અમુક મોટા માણસને બોલાવવા હોય તો કેટલું કરવું પડે છે, કેટલું કરે ને પાછો હા કે એટલે છેક સોસાયટીના નાકાથી પેલી કમાન બાંધે બધી, ભલે પધાર્યા, આપનું હાર્દિક સ્વાગત છે. હા, પછી પાછો દીકરાને આમ બહાર આગળ મોકલે, પાછો પોતે પણ આમ બરાબર પધારો 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 સાહેબ, ઓહો આજ તો મારું આંગણું પાવન થઈ ગયું સાહેબ, બહુ પધાર્યા, બહુ સારું કર્યું, બહુ સારું. હવે એક આવા દુનિયાના મોટા મનુષ્યને બોલાવવા અને મનાવવા માટે આટલું કરે તો પછી 3 લોકનો નાથ અથવા એના એજન્ટ, દલાલી લેતા નથી, ઓનરરી આચાર્ય વગેરે કેવા છે, ભગવાનના માનદ સેવકો છે. ભગવાનના માનદ સેવકો કે લેતા નથી. એ હમણાં અંતમંગળમાં બોલીએ, અનાદિકાળથી જેટલું જાણ્યું છે તેટલું બધું અજ્ઞાન જ છે, તેનું વિસ્મરણ કરવું. પોતાની મતિ કલ્પનાથી ઘણા શાસ્ત્રો વાંચ્યા પણ તે આત્મકલ્યાણનું કારણ થયું નહીં એમ શાસ્ત્ર કહે છે. જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે. આગમ હી પોથી પડપડ જગમુઆ पंडित भया न कोई, 2.5 अक्षर प्रेम के पढ़े सो पंडित हो. સત સતત છે, સરળ છે, સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે, પણ સતને બતાવનાર સત જોઈએ. સમયસારમાં આ બધી ગાથાઓ આવે છે. લોખંડના ઓજારમાંથી જેમ લોખંડ બને, ચાંદીની પાટમાંથી જેમ ચાંદીના વાસણ બને, સોનાની લગડીમાંથી જેમ સોનાના દાગીના બને, એમ શુદ્ધ આત્મામાં ઉપાસના કરે તો તેમાંથી શુદ્ધ પર્યાય પ્રગટે. તો જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાને ના ચરણમાં હો વંદન. મહાવીર સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.